નમસ્કાર દોસ્તો, સૌથી ધનિક ગણાતા અંબાણી પરિવારમાં ગણપતિ દાદાનું ભવ્ય આગમન કરવામાં આવી રહ્યું હતું. ત્યારે એક તરફ હવે એવા સમાચાર સામે આવી રહ્યા હતા કે અનંત અંબાણી એટલે કે મુકેશ અંબાણીના દીકરાની વહુ રાધિકા મર્ચન્ટ જે છે એમની સાથે શું થયું છે. આખરે આ તસવીરો જે છે સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવેગે ફેલાયેલી જોઈ શકાય છે, જેમાં અનંત અને રાધિકા છે એકબીજા ઉપર જે છે એ ફૂલો ઉડાડી રહ્યા છે. તો પછી ગણપતિ દાદાનું ભવ્ય આગમન જ્યારે અંબાણી પરિવારના એન્ટેલિયા બંગલો ખાતે થઈ રહ્યું હતું ત્યારની આ તસવીરો કે જેમાં રાધિકા મર્ચન્ટના ગાલ ઉપર જે છે લોકોને એવું લાગી રહ્યું છે કે આ બધું શું છે. પરંતુ દોસ્તો, આજના વિડીયોમાં તમને ખબર પડી જશે કે અનંત અને રાધિકા સાથે આ શું થયું હતું. માટે વિડીયોમાં જાણવા માટે અંત સુધી બન્યા રહેજો. અને જો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને વાલા દોસ્તો હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયો અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં. વાત કરી દઈએ ગણપતિ બાપા એટલે કે એન્ટેલિયા રાજાનું ભવ્ય રીતે આગમન દર વર્ષે થતું હોય છે, જેમાં પણ અનંત અને રાધિકા ખૂબ ઉત્સાહ સાથે ભાગ લેતા હોય છે. આમ તો અંબાણી પરિવારના દરેક સભ્યો ઉત્સાહ સાથે એમાં જોડાતા હોય છે, પરંતુ આ વર્ષે કોકિલાબાને એક તરફ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા, કારણ કે અચાનક જ એમની તબિયત લથડી હતી. ત્યારે હવે તો તેઓ સ્વસ્થ થઈ ગયા છે, પરંતુ અંબાણી પરિવારનું જે ભવ્ય આગમન છે એમની તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ એકબીજાની સાથે મસ્તી કરી રહ્યા હોય એવી તસવીરો સામે આવી રહી છે. એક તરફ નીતા અંબાણી દ્વારા બાપાની ભવ્ય રીતે આરતી ઉતારવામાં આવી રહી છે, તો પછી આ રાધિકા અને અનંતની તસવીરો સૌનું ધ્યાન ખેંચ્યું છે, કારણ કે બંનેના લગ્નને આજે 1 વર્ષથી વધારે સમય પૂર્ણ થઈ ચૂક્યો છે. ત્યારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ દ્વારા દર વર્ષે દરેક તહેવારોની ઉજવણી હવે ખૂબ ધૂમધામથી કરવામાં આવી રહી છે. આમ તો બોલિવૂડના અનેક સેલેબ્સ પણ આમાં જોડાતા હોય છે, ખાસ કરીને ક્રિકેટ જગતના દિગ્ગજો હોય, ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સેલિબ્રિટીઓ હોય, તમામ લોકો અંબાણી પરિવાર સાથે જોડાય છે. આ વખતે તો કોકિલાબા પણ હવે સ્વસ્થ થઈ ગયા છે અને જોડાયા છે. પરંતુ વાત સૌની ત્યારે એવું કહેવામાં આવે કે ધ્યાન ખેંચાયું જ્યારે અનંત અંબાણી દ્વારા બાપાનું આ વખતે પણ ભવ્ય રીતે આગમન કરવામાં આવ્યું. જ્યારે લોકોને એવું લાગી રહ્યું હતું કે આ વખતે કોકિલાબા અંબાણી છે હોસ્પિટલમાં એડમિટ છે, એટલે બાપાનું આગમન જે છે એન્ટેલિયા ખાતે નહીં થાય, પરંતુ આ વાતો તદ્દન ખોટી હતી, અફવાઓ હતી. હવે તો અનંત અને રાધિકા દ્વારા બાપાનું ભવ્ય રીતે આગમન એન્ટેલિયા રાજાનું આગમન કરવામાં આવ્યું હતું અને એની તસવીરો પણ સામે આવી હતી. કેટલાક લોકો જૂની તસવીરો પણ વાયરલ કરી રહ્યા હતા. ગયા વર્ષની તસવીરો હતી, પરંતુ આ વર્ષે પણ ભવ્ય આગમનની તસવીરો સામે આવી, એમણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ત્યારે દોસ્તો, અંબાણી પરિવાર કે જે ઉત્સવ પ્રિય પરિવાર છે, એમાં દરેક તહેવારોની ઉજવણી એમના ખર્ચો જે છે હજારોમાં નહીં, લાખોમાં નહીં, પરંતુ કરોડોમાં હોય છે. ખાસ કરીને એમાં પણ એક નાના બાળકથી લઈને તમામ વડીલ સુધીના તમામ લોકો એમાં જોડાતા હોય છે. ત્યારે આ તસવીરો જેમાં રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી એકબીજાને ગુલાલ લગાવી રહ્યા છે. નીતા અંબાણી પણ કેટલીક તસવીરોમાં દેખાય છે, પરંતુ અંબાણી પરિવારના સભ્યો જે છે ખૂબ ધૂમધામથી એક અલગ જ આનંદ સાથે બાપાનું આગમન કરી રહ્યા હોય એવી આ તસવીરોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. ત્યારે દોસ્તો, સામાન્ય માણસના પરિવાર હોય ત્યાં તો આવી બધી વસ્તુઓ થતી જ હોય, પરંતુ અંબાણી પરિવાર એક ગુજરાતી તરીકે સૌને ગૌરવ અપાવે છે. અને ખાસ કરીને તહેવારોની ઉજવણી હોય ત્યારે અનંત અને રાધિકા જે છે ક્યારેય પીછેહટ કરતા નથી. એમની આ તસવીરો પણ તમે જોઈ શકો છો, અબિલ ગુલાલ સાથે બાપાનું આગમન કરી રહ્યા છે. બીજી તરફ કોકિલાબા અંબાણી પણ સ્વસ્થ થતાની સાથે જ એમને પણ હવે રજા આપવામાં આવી છે અને સૌ લોકો એમની માટે પ્રાર્થનાઓ કરી રહ્યા હતા. ત્યારે હવે કોકિલાબા પણ હવે સ્વસ્થ થઈ ચૂક્યા છે. હાલ પૂરતો તો આ ગણપતિ બાપાના ભવ્ય આગમનનો માહોલ દેખાઈ રહ્યો છે. ત્યારે દોસ્તો, એન્ટેલિયા બંગલોને પણ દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો છે. ત્યારે આપ આ વિશે શું કહેવા માગો છો? આપના વિચારો નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી આપ અવશ્ય શેર કરજો. અને જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલતા. અને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયો મળતા રહે તમને સૌથી પહેલાં.